જય દ્વારકાધીશ મિત્રો, 365 દિવસ બ્લોગિંગનો આજે આપણો દિવસ છે 76મો મોર્નિંગ વિથ આપણે પ્રિન્સેસ બાપુ જઈ છે કાલાવડ. સામાન બામાન લઈને બાપુ નીકળી ગયા હતા ઘરે જવા માટે અને આવી ગયા હતા બાપુ ઘરે અને જોઈ લ્યો સનસેટ ને સેટ કેવું મસ્ત લાગે છે યાર સનસેટ. આઈ લવ ઇટ. લે તો પાછા આવી ગયા. હજી ચાના મામા નથી, હજી આવ્યા કારણ કે હજી 7 જ વાગે, 7-8 વાગ્યા એવું થઈ ગયું છે. હમણાં ખાવાનો ટાઈમ થઈ જાય એટલે જાય જમવા. આજ કઈ વ્લોગમાં કંઈ કર્યું જ નથી, કાંઈ છે જ નહીં વ્લોગમાં કાઢી લેવા જેવું. નથિંગ. તમારો ભાઈ ઇંગ્લિશ શીખે, પીએ નથી પીતો હોય, ખાલી શીખે. આજ કંઈ કર્યું જ નથી, ઘરે રહ્યું. મંડે હતો, કોલેજ જવાનું હતું તોય, કારણ કે આપણે આપણા મનના રાજા, આપણે કોઈનું કરવાનું નહીં કીધું. આપણે ખુદે કરવાનું, ખુદે કમાવાનું, ખુદે ખાવાનું, બધું કરવાનું. સમજ્યા? હા જાજુ ગયું નહીં. હવારના પરમાં ઉઠ્યો, ના આવ્યા હતા, કામ હતું એક પતાવી આવ્યા, પછી જમવા બેઠા, પછી હોઈ ગયો પાછું 12 વાગી. પછી થોડીક વાર કામ બામ કર્યું, વિડીયો એડિટિંગ કર્યા, ફોટા એડિટ કર્યા. પછી કાંઈ નથી કર્યું ને, ભાઈને ફોટા મોકલા, આલ્બમમાં નાખવા હતું. જ્યારે કોક તમારી તારીફ કરે અંદરથી બહુ સારું ફિલિંગ આવે. મારી તારીફ કોકે કરી આવી એટલી, એટલે સારી મજા આવે. પણ આપણા બ્લોગ કોઈની, આપણા બ્લોગની ધીમે ધીમે પ્રોગ્રેસ. હમણાં હું જોઉં છું મારા બાયસેપ, ટ્રાયસેપ, ફાયસેપ બધાનો સહી સહારો થઈ ગયો. એ આવ્યો, હાલો જમતા આવી. જમી કરીને થોડીક વાર વિડીયો રીલ્સ જોઈને હવે વાગ્યા હતા 10. તો હવે હોઈ જાય. મળીશું નવા મિની બ્લોગ સાથે. ત્યાં લગી બધાને જય દ્વારકાધીશ. કારણ કે કાલે જવાનું છે આપણે કોલેજ આફ્ટર અ લોંગ ટાઈમ. હવે આપણે વાળ વધારવાના છે, વાળ વધારવાના છે.